કોંગ્રેસમાંથી પક્ષમાંથી રાજીનામું આપવાનું માત્ર ને માત્ર કારણ એક જ છે કે જે દુનિયાની બીજી પાર્ટીઓની નીતિ છે એના કરતાં બી સાવલી પ્રોપરની કોંગ્રેસના કરતા ધરતા જે હોદ્દેદારો છે તેમની નીતિ બહુ ખરાબ છે. કેમ કે અહીંયા સિનિયર કે વરિષ્ઠ આગેવાન કે પ્રતિષ્ઠિત જે વ્યક્તિ છે તેમની કોઈ કદર કે કોઈની છે નથી. માત્ર ને માત્ર અવગણના ને જે લોકો અહીંયા ખુશામતખોરી કરે છે તેમના સિવાય હેસિયત વગરના લોકોની અહીંયા જગ્યા થાય છે. અને જે લોકો વારંવાર કોંગ્રેસને ક્રેડિટ અપાવે છે, કોંગ્રેસને સીટો જીતીને આલે છે, એમની અવગણના જ થાય છે. આટલું જ માત્ર કારણ હોવાના કારણે અમે આજ રોજ સાવલી વિરોધ પક્ષના ઉપનેતા તરીકે કોંગ્રેસમાંથી આજીવન રાજીનામું આપીએ છીએ. બીજો કોઈ અસંતોષ છે નથી. અમને કોઈ પાર્ટીથી શીખવા ગયેલા નથી કે અમારે ભાજપ કે કોંગ્રેસથી કોઈ શિકાયત નથી. માત્ર ને માત્ર જે જગ્યાએ અમે હતા ત્યાં જો હુકમી ચાલે છે અને ગુલામ બનાવવાની પદ્ધતિ છે એ અમને પસંદ નથી. કેમ કે હું આઝાદ દેશની અંદર હું અંગ્રેજોની જે બનાવેલી નીતિ છે એ અંગ્રેજોની નીતિથી મારો વિરોધ છે. કેમ કે અંગ્રેજો સામે અમારો દેશ, અમારા દરેક ધર્મના લોકો લડીને આ દેશને આઝાદ કરાયો છે. તે છતાં બી અમને જો ગુલામ બનાવવાના અહીંના લોકો ગણતા હોય તો અમે ગુલામ નથી. અમે મતદાર છે. અમે સાવલી પ્રોપરની જે કઈ બોડી છે કોંગ્રેસની તેમનાથી નારાજ થઈને અમે આ રાજીનામું આપ્યું છે. વિરોધ પક્ષના ઉપનેતા હતા, આપણે ટિકિટ માંગી હતી, એ કારણથી રાજીનામું આપો છો? અમારે ટિકિટ માંગવાનું હોય ના, એનું કારણ છે અમે 4 વાર જીત્યા છે. જ્યાં એ જગાએ કોંગ્રેસને 50 મત નતા મળતા એ જગાએથી અમે 4 સીટો જીતીને આપી છે. બીજી વાર 2 સીટ જીતીને આપી છે. આટલો સરકાર અને અહીંના જે ચૂંટાયેલી પાંખ છે એના સામે ઝઝૂમીને અમે કોંગ્રેસને સીટો અપાવી હતી. જ્યાં તેમને ઊભો રાખવાની કોઈની જગ્યા નથી, એમને કોઈ ઊભું નહોતું રાખતું, એ જગાએ અમે લઈ જઈને 2 સીટો જીતાડી છે. અને અહીંના સ્થાનિક નેતાઓને બી અમારા પોતાના મત વિસ્તારની અંદર જેમનો મત નથી આવતો, જેમને કોઈ ઊભો નહોતું રાખતું એવા વ્યક્તિઓને બી અમે અહીંથી અમારા વિસ્તારમાંથી ચૂંટાઈને લાવ્યા છે. એ પણ બી ભાન ભૂલી ગયા કે એહસાન ભૂલી ગયા છે લોકો. આપ અપક્ષ લડશો? અમે અપક્ષ નહીં, અમે કોઈ મોહતાજ નથી, અમે તોડબાજ નથી કે અમે છે ને કોઈ મત તોડવાવાળા લોકો નથી. માત્ર ને માત્ર અમે અહીંની સ્થાનિક ચૂંટણીની અંદર પાર્ટીમાંથી જ લડીએ. પાર્ટીની વિરોધ જઈ કે કોઈના કહેવાથી ભરીએ ને અપક્ષ ભરીએ એ અમારો ધંધો નથી. અમે મત તોડવાવાળા લોકો નથી.